સુરત શહેર એસઓજીને મળી મોટી સફળતા। એસઓજી દ્વારા એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે। બેગની અંદર પેસ્ટ બનાવીને લવાતો હતો ગોલ્ડ। સુરત શહેર એસઓજીને મળી મોટી સફળતા। એસઓજી દ્વારા એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગ ઝડપાઈ છે। એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। બેગની અંદર પેસ્ટ બનાવીને લવાતા હતા ગોલ્ડ। દુબઈથી ફ્લાઇટમાં સુરત ગોલ્ડ સપ્લાય કરાતા હતા। એસઓજી દ્વારા 900 ગ્રામ સોનું જપ્ત કરાયું છે। 60 લાખથી વધુનું ગોલ્ડ હાલ તો જપ્ત કરવામાં આવ્યું છે। 2024ના રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરીને 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। અગાઉ કેટલી વાર એ લોકોએ આવી તસ્કરી કરી? અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।